નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। વિતેલા 48 કલાકમાં નર્મદા જિલ્લામાં માર્ગ અકસ્માતમાં 2 મહિલાઓ સહિત એક 16 વર્ષીય સગીર સહિત કુલ 3 લોકોએ જીવ ગુમાવ્યા હોવાની ઘટનાઓ નોંધાઈ છે। તેમજ તિલકવાડા અને ડેડિયાપાડા પોલીસ મથક વિસ્તારમાંથી પોલીસે 5,76,000ના ગેરકાયદેસર દારૂ સહિત કુલ 12,74,000નો મુદ્દામાલ ઝડપ્યો છે। ડેડિયાપાડા વિસ્તારમાં એક જાહેરમાં મારામારીની ઘટના પણ નોંધાઈ છે। ત્યારે જિલ્લામાં માર્ગ અકસ્માતોમાં મોતને ભેટવાની ઘટનાઓ સતત વધી રહી છે। ત્યારે શું છે કારણો અને ક્યાંથી કોણ ઝડપાયું છે ગેરકાયદેસર દારૂ સાથે એની વિગતે વાત કરીશું આ વિડીયોમાં। સૌપ્રથમ ઘટનાની વાત કરીએ તો 9 ફેબ્રુઆરીના રોજ સાગબારામાં એક બેકાબુ બુલેટ મોટરસાયકલ ચાલકની અડફેટે આવેલી એક અજાણી આશરે 65 વર્ષીય વૃદ્ધાને ગંભીર ઇજાઓ થવાના કારણે મોત નિપજવાની ઘટના સામે આવી છે। મામલે ફરિયાદી કિરણભાઈ રાજકુમાર વસાવા રહેવાસી અમિયાડ દ્વારા આરોપી પ્રદીપ મગન પાડવી ઉંમર 35 રહેવાસી કોરલા તાલુકો કુકરમંડા જિલ્લો તાપીનાઓ સામે સાગબારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે। અકસ્માતની બીજી ઘટના નાંદોદ તાલુકાના પ્રતાપનગર હાઈવે પાસે બની છે, જ્યાં મજૂરી કામે અંકલેશ્વર તરફ જતા દંપતીની મોટરસાયકલને જીજે 22N 3027ના ચાલક દ્વારા પોતાની મોટરસાયકલ રોંગ સાઈડે હંકારી લાવી ફરિયાદીની મોટરસાયકલ સાથે અથાડતા ચાલક મહેન્દ્રભાઈ રાજુભાઈ રાઠવાની પાછળ બેઠેલા તેમના પત્ની મંજુલાબેનને ગંભીર ઇજાઓ થતાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજતા પોલીસે આ મામલે મોટરસાયકલ ચાલક સામે અકસ્માત ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર તિલકવાડા પોલીસ મથક વિસ્તારમાં જિલ્લા ટ્રાફિક શાખાના એએસઆઈ દિલીપસિંહ જવાનસિંહ દ્વારા એક મહિન્દ્રા કંપનીની બોરો પિકઅપ ગાડી નંબર જીજે 06AU 0270 ઝડપી તેમાંથી 2,91,000 કરતાં વધુનો ગેરકાયદેસર ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડ્યું છે। આ મામલે ભાગી છૂટેલા બોલેરો ચાલકના સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આમ તો જિલ્લા ટ્રાફિકમાં શાખામાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની ફરજ ટ્રાફિક નિયમનની હોય છે, પરંતુ આ કર્મચારી દ્વારા સરાહનીય કાર્ય કરવામાં આવ્યું છે। વધુમાં રાજપીપળા પોલીસ મથકે વધુ એક માર્ગ અકસ્માતની ઘટના નોંધાઈ છે, જેમાં રાજપીપળાથી ધીરકાડી તરફ જતા મોટરસાયકલ ચાલક ઉપર ફરિયાદી ખાનસિંહભાઈ અને તેમના પાછળ બેઠેલા 16 વર્ષીય અનીસ અશ્વિન વસાવાને પૂર ઝડપે આવેલા એક અજાણ્યા 4 વ્હીલ ચાલકે ટક્કર મારતા બંને રોડ ઉપર પટકાયા હતા, જેમાં 16 વર્ષીય અશ્વિન વસાવાને માથા તેમજ શરીરના અલગ અલગ અંગો પર ઈજાઓ પહોંચી હતી। તેનું સારવાર દરમિયાન કરુણ મોત થવાની ઘટના પણ સામે આવી છે। પોલીસે આ મામલે અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। આમ વધારે પડતી ઝડપ એક 16 વર્ષીય સગીરનું જીવન લઈ ગઈ છે એવું કહી શકીએ છીએ। વધુ સમાચારમાં વાત કરીએ તો ડેડિયાપાડા પોલીસ મથકે મારામારીની એક ઘટના નોંધાઈ છે, જેમાં ફરિયાદી રાયજીભાઈ અમરસિંહભાઈ વસાવા રહેવાસી ખોખરા ઉમર દ્વારા આપવામાં આવેલી ફરિયાદ મુજબ આરોપી મોહન નવા વસાવા અને મહેન્દ્ર નવા વસાવા બંને રહેવાસી ખોખરા ઉંમરનાઓ દ્વારા તેમની સાથે બોલાચાલી કરી ગાળાગાળી કરી સિમેન્ટના બ્લોક મારી તેમને ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા તેમણે આ બંને સામે ડેડિયાપાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। તો આ અત્યાર સુધીના સમાચાર, વધુ ન્યૂઝ અને અહેવાલ માટે નર્મદા લાઈવની આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।